બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, ધોરણ 9 પાઠ 18 તેનો પ્રથમ પાઠ. આજે આપણે પહેલા વિભાગમાં આજે સંસ્કૃત સાહિત્યની એક સુંદર મજાની એક પંચતંત્રની વાર્તા વિશે વાત કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે પંચતંત્રની વાર્તા જે છે એની અંદર પશુઓ અને પક્ષીઓના ઉદાહરણો લઈને એ માનવ જીવનની અંદર સુંદર મજાનો એક બોધ આપતી વાર્તાઓ છે. આપણે નાના હતા ત્યારે આપણે જોયું કે ઘણી વખત લુચ્ચું શિયાળ અને કાગડાની વાર્તા સાંભળી. બરાબર, કાગડાને પૂરી આપીને કાગડાના મોઢામાંથી પૂરી આપી પૂરી લઈ લેવા માટે શિયાળ ખોટે ખોટા વખાણ કરતું હતું. આ બધા જે ઉદાહરણો છે એનાથી આપણને ઘણી બધો સુંદર મજાનો બોધ મળતો હતો. એટલા માટે આ વાણી છે અને આવા બધી વાર્તાઓ દ્વારા આપણા મગજની અંદર આપણને ચતુરાઈનો ગુણ, બુદ્ધિમત્તાનો ગુણ એ આવતો. તો એટલા માટે આ પાઠની અંદર એવી એક પંચતંત્રની વાર્તા આપેલી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામની કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે. પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે. તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર આપેલા છે અને આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર એવું રાખવામાં આવ્યું છે. દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રામાણિક કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે છે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે. કથાનકની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવા અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે. આવનારી આપત્તિની જાણ અને પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યય પદો પણ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અવ્યય પદો એટલે શું? તો કે આપણે ગુજરાતીમાં પરંતુ, અને, ને, પછી આવા બધા જે વાક્યમાં જોડવા માટેના જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને આપણે અવ્યય કહીએ છીએ. એમ સંસ્કૃતની અંદર પણ જુદા જુદા અવયવો છે, જેમ કે યથા, તથા, તદ, આવા બધા જે અવ્યય છે એ આપણે આમાં જોઈશું. તો પહેલાં તો આપણે આ વાર્તા શેની વાત કરી લો. તો વાર્તાની અંદર એવી એક વાત છે કે એક જંગલ હોય છે. તમને બધાને વાર્તા સાંભળવી તો બહુ ગમશે, કારણ કે નાનપણથી જ વાર્તાઓ સાંભળવાનો તમને રસ હોય. તો એની એક વાર્તા આપણે કેવી છે કે એક સુંદર મજાનું જંગલ હતું અને જંગલની અંદર ઘણા બધા પશુ, પ્રાણીઓ, પક્ષીઓ બધા રહેતા. અને એની અંદર એક ખરનખર નામનો એક ખૂબ શક્તિશાળી એક સિંહ પણ રહેતો હતો. હવે બને છે એવું કે આ સિંહ છે એ આજ એક દિવસ ખૂબ રખડે છે, ખૂબ એ શિકારની શોધમાં આમ તેમ ભટકે છે. સૂર્યાસ્ત થઈ જાય છે છતાં પણ એને આ કોઈ શિકાર પ્રાપ્ત થતો નથી. પછી ફરતા ફરતા એક નદી કિનારે આવી પહોંચે છે અને નદીના કિનારે આવ્યો ત્યારે એને એક મોટી ગુફા જોઈ. એને વિચાર્યું કે હવે સાંજ પડી ગઈ છે એટલે હું આ ગુફામાં રહું. કદાચ કોઈ આ ગુફાનો માલિક હશે, રાત્રે આમાં પ્રવેશે તો મારો શિકાર પણ બની જશે, અને કાં તો નદી કિનારે કોઈ પ્રાણી પાણી પીવા આવે તો પણ હું શિકાર કરી શકીશ. આવું વિચારીને ખરનખર આ ગુફામાં રહે છે. સાંજ પડી ગઈ એટલે સિંહ તો ગુફામાં જઈને સૂઈ ગયો. પણ થોડો સમય થયો પછી એક શિયાળ આ ગુફાનું માલિક હતું
એની આ ગુફા હતી. એનું નામ હતું દધીપૂછ. એ સફેદ પૂંછડાવાળું શિયાળ જોયું, પોતે ચતુર હતું એટલે એને સીધું ઘરમાં પ્રવેશ કર્યો નહીં. આપણે પણ 2-5 દિવસ 15 દિવસ પછી ઘરમાં જઈએ તો સીધા ઘરમાં નથી જતા, પહેલાં ચકાસીએ છીએ કે અંદર કોઈ છે તો નહીં ને, પછી આપણે જવું જોઈએ. એમ આ શિયાળ છે એને પણ ગુફામાં પ્રવેશતા પહેલાં વિચાર્યું કે આ ગુફાની અંદર કોઈ હશે તો નહીં ને. એટલે એવું વિચારીને આ ગુફાની બહાર જોયું તો સિંહના પગલાંની છાપ જોઈ. એટલે તરત જ થંભી ગયું કે ભાઈ અંદર જવાય નહીં, અંદર તો સિંહ છે. અંદર સિંહ હશે અને બહાર આવવાના પગલાંની છાપ પાછી જોઈ નહીં, અંદર જતા પગલાંની છાપ જોઈ. એ વિચારીને કીધું કે મારો પ્રાણ સંકટમાં છે એટલે મારે અંદર જવાય નહીં. એટલે તરત જ દૂર ઊભો રહીને એણે એક યુક્તિ કરી અને એણે વિચાર્યું કે અંદર કોઈક હશે તો આમાં જવાબ આપશે જ. એટલે એણે કીધું કે હે ગુફા, તું દરરોજ હું આવું છું ત્યારે મને આવકારે છે, આદર આપીને મને આવકારો આપે છે, આજે કેમ નથી આપતી? જો તું મને આવકાર નહીં આપીશ તો હું અંદર પ્રવેશીશ નહીં. આવું વિચારીને એણે ના પાડી કે હું અંદર પ્રવેશ કરી શકીશ નહીં. એટલે તરત જ તે અંદર રહેલા સિંહે વિચાર્યું કે જો શિયાળને આ ગુફા જવાબ નહીં આપે તો આ શિયાળ અંદર આવશે નહીં અને મારો શિકાર થશે નહીં. એની કરતાં હું જ તે ગુફાની બદલે આવકાર આપું તો શિયાળ છેતરાઈ જશે અને એ મને ખોરાક તરીકે મળી જશે. એટલે સિંહ તો અંદરથી બોલે છે કે આવો શિયાળભાઈ, આપનું સ્વાગત કરી રહી છું. એટલે શિયાળ તો તરત જ બહાર વિચારે છે કે અંદર તો સિંહ બોલે છે, કોઈ દી ગુફા થોડી બોલે. આટલા વર્ષોથી હું જંગલમાં રહું છું છતાં કોઈ દી ગુફાને મેં બોલતી જોઈ નથી. એટલે તરત જ ત્યાં ત્રાડ શિયાળે સાંભળી તરત શિયાળ તો ભાગ્યું ઊભી પૂંછડીએ અને આજુબાજુમાં નદી કિનારે પાણી પીતા જે પશુઓ હતા ને એ પણ ભાગી ગયા અને સૌએ પોતપોતાનો જીવ બચાવી લીધો. તો આવી એક ચતુરાઈ ભરી શિયાળની વાર્તા આમાંથી સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાંથી એક 4 માર્કનું ભાષાંતર છે એ પૂછાઈ શકે એમ છે અને કોઈ પ્રશ્નો પણ પૂછાઈ શકે એમ છે. તો આપણે જોઈએ. કશ્ચિત વને ખરનખર નામ સિંહ પ્રતિવસતિ સ્મ. એટલે કે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ વસી રહ્યો હતો. સહ કદાચિત ઇતસ્તસ્ત પરિભ્રમન ક્ષુધાર્ત ન કશ્ચદપી આહારમ અલભત. અને તેણે જોયું કે આમ તેમ ભ્રમણ કરતા ભૂખ્યા કોઈ પણ આહાર એને પ્રાપ્ત થયો ન હતો. ફરી એકવાર એટલું વાક્ય જોઈએ. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ વસી રહ્યો હતો. તે કોઈ વાર આમ તેમ ભ્રમણ કરતા ભૂખ્યો કંઈ પણ આહાર લીધા વગર તે ફરતો હતો. તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતી ગુફાયામ દ્રષ્ટવા અચિંત્યત. પછી તેણે સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફાને જોઈ. સહ અચિંત્યત, અને તેણે વિચાર્યું નૂનમ એતસ્યા ગુહાયામ રાત્રો કોપી જીવ આગચ્છતિ. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પણ જીવ આવશે. અતઃ તત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. તેથી હું અહીં જ અંદર રહીને બેસું છું એમ વિચારે છે. ફરીવાર એટલું પેરેગ્રાફનું ગુજરાતી જોઈએ. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ વસી રહ્યો હતો. જ્યાં સ્મનો પ્રયોગ છે. જો તે એકવાર આમથી તેમ ભ્રમણ કરતો ભૂખ્યો કંઈ પણ આહાર લીધા વગર ભટકતો હતો. પછી સૂર્યાસ્ત સમયે તેણે એક મોટી ગુફા જોઈ. તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ એક જીવ આવશે, ત્યાં સુધી હું અહીં જ રહું અને અહીં જ સૂ એમ વિચારે છે. પછીની વાત છે. એતસ્મિન અંતરે ગુફાયામ સ્વામી દધીપુચ્છ નામ શૃગાલઃ સમાગચ્છતઃ. એતસ્મિન અંતરે, પછી થોડા સમય પછી ગુફાનો માલિક દધીપુચ્છ નામનું શૃગાલ સમાગચ્છતઃ, શિયાળ આવ્યું. સહચ યાવત પશ્યતિ. જો ત્યાં યાવત છે એ અવ્યય છે, યાવત અને તાવત અવ્યય છે.
જ્યારે તે જોવે છે તાવત પદ સિંહ પદ પદ્ધતિ ગુફાયામ પ્રવિષ્ટિત, એટલે કે ત્યારે તેને સિંહના પગલાની છાપ પ્રવેશેલી જોઈ. સહ ન બહિરગતા અપશ્યત, પરંતુ તેને બહાર આવેલી જોઈ નહીં. શૃગાલ અચિંત્યત, શિયાળે વિચાર્યું, ઓહો વિનિષ્ટો અસ્મિ, એટલે કે ત્યાં તો મારો વિનાશ અહીં તો મારો વિનાશ થશે. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્થિતિ તર્કયામી, ખરેખર આ ગુફામાં સિંહ અસ્થિતિ છે એવો મારો તર્ક છે. અસ્થિતિ એટલે છે એવો મારો તર્ક છે. તત કિમ કરવાણી, તો મારે શું કરવું? એવમ વિચિંત્ય, આવું વિચારીને, દૂરસ્થ, જો અહીંયા દૂરસ્થ છે એમાં સ્થ છે એટલે કે રહે છે એવો અર્થ છે અહીંયા. રવમ કરતુ આરંભત, તો હું અવાજ કરવાનું શરૂ કરું. ભો બિલહ કિમ ન સ્મરસી, અરે ગુફા તને યાદ નથી? યસ્મિન ત્વયા સહા સમય કૃતો અસ્તિ, જે સમયે હું આવું છું ત્યારે, યદ્યાહમ બાહ્યત પ્રતગમિષ્યામી તદાહ, અને જ્યારે બહાર જાઉં છું ત્યારે, ત્વમ મામ આવકરશ્યતિ, તું મને આવકારે છે. ફરી એટલું ગુજરાતી જોઈએ. થોડા સમય પછી ગુફાનો માલિક દધીપૂછ નામનું શિયાળ આવી પહોંચે છે. તેણે જોયું કે સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી છે, પરંતુ બહાર આવેલી દેખાતી નથી. શિયાળ વિચારે છે કે અરે મારો વિનાશ થશે. ખરેખર આ ગુફામાં તો સિંહ છે તેવો મારો તર્ક છે, તેથી મારે શું કરવું જોઈએ? એવું વિચારીને તે દૂર ઊભો રહીને જ અવાજ કરવાનું શરૂ કરે છે. અરે ગુફા, તને યાદ નથી કે જ્યારે હું અહીં આવું છું અને જાઉં છું ત્યારે તું મને આવકારે છે? યદિ ત્વમ મામ ન આહ્યસી, જો તું મને આવી રીતે આવકારીશ નહીં, તર્હિ તો અહમ દ્વિતીય બિલમ યશ્યામી, તો હું બીજી ગુફામાં જતો રહું છું. તો આવી રીતે એ ગુફામાંથી જતા રહેવાની વાત કરે છે. ફરી વાર એટલું ગુજરાતી આપણે જોઈએ કે આ થોડા સમય પછી ગુફાનો માલિક દધીપૂછ નામનું શિયાળ આવી પહોંચે છે. તેણે જોયું કે સિંહના પગલાંની છાપ ગુફાની અંદર જાય છે, પરંતુ બહાર આવતી દેખાતી નથી. શિયાળે વિચાર્યું, અરે મારો વિનાશ થયો છે. ખરેખર આ ગુફામાં સિંહ છે એવો મારો તર્ક છે. પછી શું કરવું એવું વિચારીને દૂર ઊભો રહીને જ અવાજ કરવાનું શરૂ કરે છે. અરે ગુફા, તને યાદ નથી કે જ્યારે હું અહીં ગુફામાં પ્રવેશું છું અને જાઉં છું ત્યારે તું મને આવકારે છે? જો તું મને આવકારીશ નહીં તો હું બીજી ગુફામાં જતો રહીશ. તો આવી રીતે ગુફાની બહાર ઊભા રહી અને શિયાળે વિચાર્યું કે આવી કંઈક યુક્તિ કરીશ તો ગુફામાં રહેલો સિંહ છે એ કંઈક બોલશે, અને જો એ બોલે તો હું માની લઈશ કે અંદર સિંહ છે, તો હું અંદર જાઉં નહીં, તો હું મારા પ્રાણને બચાવી શકીશ, મારું જીવન બચાવી શકીશ. તો આવું બુદ્ધિ ચાતુર્યનું કામ છે એ શિયાળે કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વાત આપણે આજે આ પાઠમાં રાખીએ. આવતીકાલે એટલે કે હવે પછીના સંસ્કૃતના લેક્ચરમાં આ 18મા પાઠનો બીજો વિભાગ છે આપણે જોઈશું. પણ આ પાઠમાંથી તમારે જે આ 3 પેરેગ્રાફ મેં સમજાવ્યા, ભાષાંતર કરાયું, એ તમારે તમારી પાકી બુકમાં લખી અને એમાંથી પછી તમારે અનુવાદ લખીને ફોટાઓ પાડી અને PDF બનાવી અને હોમવર્કની અંદર મોકલવાનું છે. આવજો. નમસ્તે.